નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સત્ર યુનિટ 3માં સત્ર 2 જે છે એ રોપાઓની ખેતરમાં ફેરબદલી કરવી. તો એની અંદર આપણે જોયું હતું કે ફેરબદલી છે એ શું છે, બરાબર. પછી એના જે રોપાઓ છે તેની લાક્ષણિકતાઓ કેવી હોવી જોઈએ, બરાબર. પછી એની આગળ આપણે જોયું હતું કે ફેરબદલીનો જે સમય છે, બરાબર, તો સમય છે એ શિયાળો, ઉનાળો અને ચોમાસામાં ક્યારે કરવામાં આવે છે ફેરબદલી. પછી રોપાઓની ફેરબદલી વખતે જે આઘાત હતું અને તેની સાવચેતીઓ શું રાખવી તેના વિશે આપણે અભ્યાસ કરેલો. હવે આપણે આગળ જોશું આધાર આપવો, એટલે કે સ્ટેકિંગ. જે આપણે અગાઉ પણ જે શરૂઆતમાં જે પહેલું યુનિટ હતું તેની અંદર આપણે એ આવેલું હતું. સ્ટેકિંગ એટલે ટમેટા અને મરચાંના છોડમાં જે છે એ ટેકો આપવો, આધાર આપવો, બરાબર. તો એને છે એ સ્ટેકિંગ કહેવાય. તો મેં તમને વાત કરી હતી એ પ્રમાણે આપણે સ્ટેકિંગ એટલે ટેકો, પણ કઈ રીતના ટેકો આપવો, બરાબર. તો એને છે એ તમને હું ઇમેજ બતાવું છું. જો આની અંદર જે ટમેટાનો છોડ જે છે તેને ટેકો આપવામાં આવ્યો છે, એટલે કે તેની અંદર સ્ટેકિંગ કરવામાં આવ્યું છે. જો આ રીતના તમે સિંગલ પ્લાન્ટમાં પણ તમે છે તો વ્યવસ્થિત રીતે છોડને એ ટેકો તમે આપી શકો, અથવા તો આપણે જે મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે વચ્ચે જે છે એ વ્યવસ્થિત રીતે લાકડા અથવા તો લોખંડના પાઇપ વડે તમે છે એ વ્યવસ્થિત રીતે દોરી બાંધી અને તે રીતે પણ તમે ટેકો આપી શકો છો. ટેકો એટલે સ્ટેકિંગ. ટમેટી અને મરચી આ બંનેની અંદર છે એ આ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ એને ડીપમાં અંદર. અમુક છોડના પ્રકાંડ અથવા શાખાઓને લાકડા અથવા ધાતુના તાર સાથે બાંધીને ટેકો આપવામાં આવે છે, જેનાથી પવનના કારણે છોડને નુકસાન થતું અટકે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે સોલેનેસિયસ છોડમાં ફળ આવે ત્યારે તેમની શાખાઓ તૂટી જાય છે. ટમેટીનો છોડ છે એ છોડમાં એટલું એનું થડ મજબૂત ના હોય, તો તેની અંદર જે ફળો આવે તો તે છે એ એનું થડ છે એ શાખાઓ તૂટી જાય, કારણ કે તેનું વજન છે એ તેના ફળના લીધે વધી જાય. તો શું થાય, એની શાખાઓ તૂટી જાય અથવા તો જમીનની તરફ વળીને નીચે જમીનમાં પડી જાય. તો જમીનની અંદર જો એનો સંપર્ક આવે તો તેમાં છે એ તેની અંદર કોઈપણ જાતની જે છે એ જંતુઓ એની અંદર પડવાની શક્યતાઓ વધી જાય. એટલા માટે છે એ આપણે સ્ટેકિંગ કરવું જોઈએ, કે જેનાથી છે એ શું થાય, છોડ છે એ જમીનથી અદ્ધર રહે અને તેને મજબૂતાઈ મળે. શાખાઓ તૂટી જવાથી ઉપજમાં ઘટાડો થાય છે. જ્યારે તે નમે છે ત્યારે ફળો જમીન સાથે સંપર્કમાં આવતા ફળોની ગુણવત્તા ઘટે. ફળો છે એ જમીન સાથે સંપર્કમાં આવે તો શું થાય, નહીં જે ફળ જે પ્રમાણે વ્યવસ્થિત રીતે પાકવું જોઈએ અથવા તો એની જે ગુણવત્તા થવી જોઈએ એ ન થાય. સામાન્ય રીતે છોડને આધાર આપવાથી તે તટતા રહી શકે છે અને તેના ફળો જમીનથી ઉપર લટકતા રહે છે. બરાબર. જમીનથી લટકતા ફળો અધ્ધર લટકતા રહે એટલે તેની અંદર છે એ એની ગુણવત્તામાં કોઈ વધારે ફરક ના પડે, તે વ્યવસ્થિત સારી ગુણવત્તાવાળા થાય. દરેક છોડને જુદા જુદા તાર અથવા લાકડા વડે આધાર આપવામાં આવે છે. બંને બાજુ છે એ તમે લાકડા ખોડીને વચ્ચે છે એ તાર અથવા તો મજબૂત દોરી વડે બાંધી અને તેને ટેકો આપી દેવાનો છોડને. અનિશ્ચિત પ્રકારની ટમેટા જાતને છોડ, બરાબર, આડી હરોળમાં રહે એ રીતે તાર વડે તેને આધાર આપવામાં આવે છે. નિશ્ચિત પ્રકારની જે ટમેટી છે, તો નિશ્ચિત પ્રકારની ટમેટીમાં શું થાય કે એ અમુક સ્થિતિએ આવી અને ત્યાંથી છે એનો વિકાસ અટકી જાય છે. પણ આ અનિશ્ચિત પ્રકારની ટમેટી આપણે આગળ જોયું તો એમ નિશ્ચિત અનિશ્ચિત બે પ્રકાર હતા ટમેટીના છોડના. તો અનિશ્ચિત પ્રકારની ટમેટી છે તેની અંદર છે એ શું થતું, વહેલા થતા ને આપણે કે વહેલાની જેમ તેનો વિકાસ સતત થયા કરે. તો તેના માટે છે એ આપણે સ્ટેકિંગ કરવું પડે. તો અનિશ્ચિત પ્રકારની ટમેટીમાં છે એ આડી હરોળમાં રહે એ રીતે તેને તાર વડે આધાર આપવામાં આવે છે. અનિશ્ચિત પ્રકારની જાતને આધાર આપવા માટે 5 થી 6 ફૂટની ઊંચાઈ જરૂરી છે. તો આને જે છે આપણે અનિશ્ચિત પ્રકારની ટમેટીને 5 થી 6 ફૂટની ઊંચાઈ સુધીનું જે છે એ પાઇપ અથવા તો જે લાકડું ખોડવાનું હોય છે તેની ઊંચાઈ એટલી રાખવી જરૂરી છે. જ્યારે નિશ્ચિત પ્રકારની ટમેટા જાત માટે 3 થી 4 ફૂટ ઊંચાઈ જરૂરી છે. જે નિશ્ચિત પ્રકારની ટમેટી છે તે બી જો તમારે આપણે છે એમાં સ્ટેકિંગ કરવું જરૂરી છે. બહુ તેનામાં જે છે એ વૃદ્ધિ બહુ થતી તો નથી, પણ તેમાં સ્ટેકિંગ આપવું જરૂરી, કારણ કે તેની જે છે સ્ટેકિંગ આપણે ન કર્યું હોય અને તે ટેકો ન આપ્યો હોય તો શું થાય,
તેના ફળોની ગુણવત્તા છે એ ઘટી જાય, એટલા માટે ટેકો આપવો તેમાં પણ જરૂરી છે. હવે બટેટા વાવેતર પદ્ધતિ અને સમયગાળો. બટેટાનો પાક છે એ કંદ અથવા કંદના ટુકડા દ્વારા જરૂરી જગ્યા પર સીધા જ મુખ્ય ખેતરમાં ઉગાડવામાં આવે છે. બટેકાનો પાક છે તેમ આપણે આગળ જોયું હતું તેમ બટેકાના સીધા છે એ કટકા મોટું કંદ હોય બટેટાનો તો તેના છે એ આપણે કટકા કરીને વાવવાના, અથવા તો નાનું જો કંદ હોય તો તેને સીધું છે એ એમને ડાયરેક્ટ વાવી દેવાનું. જમીન તૈયાર કર્યા પછી બટેકાના કંદ ચાસમાં રોપવામાં આવે છે. આનું જે છે એ આપણે ધરુવાળિયું કરવાની જરૂર નથી, કારણ કે આ ડાયરેક્ટ છે એ કંદમાંથી જ એનું છે એ વાવેતર થઈ જાય છે. બટેકા વાવવાની પરંપરાગત રીતમાં બટેટાના કંદને દરેક ચાસની ઉત્તર બાજુએ વાવવામાં આવે છે. જે ચાસ હોય એ ચાસની ઉત્તર દિશામાં બટેટાનું વાવેતર કરવામાં આવે છે, એટલે કે સાઈડમાં. જ્યારે ધોરિયા પદ્ધતિમાં ટ્રેક્ટર સાથે ફર્ટિલાઇઝર ડ્રીલ જોડી છિદ્ર બનાવવામાં આવે છે. ધોરિયા પદ્ધતિ એટલે જે છે એ આપણે એક નાના ક્યારા બનાવી અને તેની સાથે છે એ ટ્રેક્ટરથી તેની વાવણી કરવામાં આવે છે. ફર્ટિલાઇઝર ડ્રીલ જોડી છિદ્ર બનાવવામાં આવે છે. ફર્ટિલાઇઝર ડ્રીલ એટલે કે જે ખાતર નાખવાની ડ્રીલ હોય છે એ ફર્ટિલાઇઝર ડ્રીલ કહેવાય. સાથે એ ધ્યાનમાં લેવામાં આવે છે કે કંદ ખાતર સાથે સીધા સંપર્કમાં આવે નહીં. આ જે છે ફર્ટિલાઇઝર ડ્રીલ જે છે એ ફર્ટિલાઇઝર એટલે કે ખાતર પણ તેની સાથે પડતું રહે છે, અને સાથે સાથે જે કંદ વાવવાના હોય છે તે પણ એની જોડે પડતા જાય છે ટ્રેક્ટરથી. બંનેનું જે કામ છે એ એકસાથે ટ્રેક્ટરમાં થાય, પણ બેયનો જે સંપર્ક છે એ સીધો સંપર્ક ન આવે એ રીતે છે એ આપણે વાવેતર કરવામાં આવે છે. બટેકાનો પાક શિયાળાની મોસમમાં લેવામાં આવે છે. બટેકાનો પાક છે એ આપણે તમને અગાઉ કીધું તેમ ક્યારે લેવામાં આવે? શિયાળામાં. એટલે ક્યારે? ઓક્ટોબર મહિનાની અંદર છે એનું વાવેતર કરવામાં આવે છે. ઓક્ટોબર મહિનો ક્યારે આવે? શિયાળામાં. સમતળ ખેતરમાં આ પાકની વૃદ્ધિ માટે જરૂરી મહત્તમ તાપમાન 30 થી 32 અંશ સેલ્સિયસ છે, અને લઘુત્તમ તાપમાન 10 થી 20 અંશ સેલ્સિયસ. એટલે એનો મતલબ શું થયો કે આની અંદર જે છે વાવણી માટે આપણે તાપમાન જે છે એને પાકની વૃદ્ધિ વ્યવસ્થિત થાય તો એના માટે છે એ 10 થી લઈ અને 32 અંશ સુધીનું તાપમાન જે છે એ ઓછામાં ઓછું 10 અને વધારેમાં વધારે 32 અંશ સેલ્સિયસ તાપમાન જોઈએ. જ્યારે ટેકરીઓમાં એ તાપમાન 20 થી 22 અંશ સેલ્સિયસ મહત્તમ અને 12 થી 15 અંશ સેલ્સિયસ ન્યૂનતમની રેન્જમાં બટાકાની ખેતી માટે યોગ્ય છે. ટેકરીઓમાં એટલે કે જે ટેકરાવાળી જમીન હોય ઊંચી તેમાં બટેટાની વાવણી માટેનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી ઓક્ટોબર છે. આપણે અગાઉ આવ્યું હતું એમ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં છે એ બટેટાનું વાવેતર છે એ કરવામાં આવે છે. હવે અંતર એટલે શું? તો કે જે આપણે બે છોડ અથવા તો બે સીધી જે હાર ઊભી કરવાની હોય છે, બે ચાસ કહેવાય ને, તો તેની વચ્ચેનું અંતર આપણે કેટલું રાખવું, બરાબર, એ મેન્ટેન કરવું જરૂરી છે. કારણ કે સારા ઉત્પાદન માટે છે એ અંતર રાખવું જરૂરી છે. છોડથી છોડની વચ્ચે અને બે ચાસની વચ્ચે. તો તેની અંદર આપણે ડીપમાં જોઈએ બટેટાની ખેતીમાં બે ચાસ વચ્ચેનું અંતર છે એ વધારાનો ઉત્પાદન ખર્ચ કર્યા વગર મહત્તમ ઉપજ અને વધુ સારી ગુણવત્તા મેળવવા માટે મહત્ત્વપૂર્ણ છે. જો બે ચાસ વચ્ચેનું જે અંતર છે એ ન રાખવામાં આવે તો શું થાય કે જેનું ઉત્પાદન છે એ ઘટી જાય, અને તેની જે ગુણવત્તા છે એ ગુણવત્તા એટલે કે જેની સાઇઝ ગુણવત્તા એટલે કે તેની સાઇઝમાં જે વધારો થાય એ થાય નહીં. નજીક છોડ હોય તો શું થાય, તેનું જે ગુણવત્તા એટલે કે જેનો બટેકાનું જે એની વૃદ્ધિ થવી જોઈએ છે એ ન થાય. તો એના માટે છે એ આપણે બે ચાસ વચ્ચેનું અંતર છે એ જરૂરી છે. નજીકના અંતરે વાવેતર કરવાથી ઉપજ મળે છે, પરંતુ તેના કારણે કંદનું કદ ઘટે છે. નજીક વાવવાથી ઉત્પાદન નથી મળતું એવું નથી, મળે તો છે ઉત્પાદન, પણ જેવું જોઈએ એવું બટેકું છે એ ન થાય. બટેકાની સાઇઝ છે એ નાની થઈ જાય, બરાબર. અને તમે જે અંતર રાખી અને વાવેતર કરો તો બટેકાનું છે એ વૃદ્ધિ સારી થઈ અને મોટા બટેકાનું આપણને છે એ ઉત્પાદન મળે છે. આ ઉપરાંત તેમાં જંતુઓ અને રોગોની શક્યતા વધે છે. જો તમે બટેટાનું અંતર છે વાવવાનું એ નજીક બહુ રાખી દો તો શું થાય, રોગ છે એ ફેલાવો છે એ વધારે થાય તેની અંદર. સોલેનેસિયસ પાકો માટેના યોગ્ય વાવેતર અંતર આપવામાં નીચે છે એ આપણે આપેલા છે યોગ્ય અંતર હોય એ જોઈએ.
કયા પાકની અંદર છે એ કેટલું અંતર આપણે રાખવું જોઈએ. તો આપણે જે તેમાં જોઈએ પેલું ટામેટાં. તો ટામેટાની જગ્યા અંદર છે તો તેની અંદર 2 ચાસ અને 2 છોડ, બરાબર. 2 ચાસ એટલે કે સીધી હાર, અને 2 છોડ એટલે છોડથી છોડની વચ્ચે કેટલું અંતર રાખવું અને 2 ચાસ વચ્ચે કેટલું અંતર રાખવું એ અહીંયા દર્શાવેલું છે આપણે. તો ટામેટાની અંદર તમે જો 60/45, બરાબર. તો આ છે એ નિશ્ચિત જાત, એટલે કે જેનો વિકાસ છે એ કળીઓ સુધી અટકી જાય છે અને વધારે છે એ ફેલાતું નથી વેલાની જેમ, બરાબર. વેલા જેમ ફેલાતું નથી, તો એ નિશ્ચિત જાત છે એના માટે ઓછો છે 60 થી 45. એટલે કે જે 60 સેન્ટીમીટરનો જે અંતર છે એ 2 ચાસ વચ્ચે રાખવાનું, 2 હાર વચ્ચે 60 સેન્ટીમીટર, અને 45 સેન્ટીમીટર છે એ તમારે 2 છોડની વચ્ચેનું અંતર આપેલું છે અહીંયા. તો પેલું જે વધારે અંતર છે 60/45 સેન્ટીમીટર, બરાબર. આ જે છે એ સેન્ટીમીટરમાં એનું માપ હોય. બીજું છે અનિશ્ચિત જાત માટે જુઓ તમે 90/60, એટલે કે 90 સેન્ટીમીટર 2 હાર વચ્ચેનું અને 60 સેન્ટીમીટર છે એ 2 છોડ વચ્ચેનું અંતર રાખવામાં આવે છે ટમેટાની અંદર. પછી બટેટાની અંદર તમે જુઓ તો તેમાં 60/20, એટલે કે 2 ચાસ વચ્ચેનું અંતર છે એ 60 સેન્ટીમીટર એ વધારે હોય છે હંમેશા, અને 2 છોડ એટલે કે બટેકાના 2 છોડ છે એની વચ્ચે 20 સેન્ટીમીટર. એ રીતના રીંગણામાં 60/45, બરાબર, લાંબા જે ફળ થતા હોય એના માટે, અને 90/90 જે ગોળ ફળ થતા હોય રીંગણાના એની અંદર છે એ અંતર રાખવામાં આવે. 90/90 જો આમાં તમને છે એ 90 સેન્ટીમીટર છે એ 2 ચાસ વચ્ચે અને 2 છોડ વચ્ચે પણ એટલું જ અંતર રાખવામાં આવે છે. એટલે ચારેય બાજુ સરખું અંતર, એક છોડની ચારેય બાજુ છે એ સરખું અંતર રાખવામાં આવે છે આની અંદર. મરચામાં 45/45 સેન્ટીમીટરનું અંતર છે એ રાખવામાં આવે છે. જો અહીંયા દર્શાવેલું છે એ પ્રમાણે આ જે એસ લખેલું છે અહીંયા, તો એ 2 છોડ વચ્ચેનું અંતર થયું, બરાબર. માની લો કે 90/90 સેન્ટીમીટર રીંગણાની છોડની અંદર જે છે એ અંતર આપણે રાખવું છે. તો 90 સેન્ટીમીટર જે છે એ બંને બાજુ સરખું હોવું જોઈએ.